તનમાં તપાસી ના જોયું, અભાગી જીવડે તનમાં તપાસી ના જોયું, આખું જીવન વ્યર્થ ખોયું. હા, જાણ્યા વગર આ જીવન ગયું. તોરલે જાડેજાને કહ્યું, જાડેજા અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર, બેડલી ઉતારે ભવ પાર. આવો જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ. કેવા સંત? અધૂરા અધૂરા નહીં, પૂરા. ઘણા ખરા તમે જુઓ, મોણા ખરા પણ કે મોણાની વાણીમાં નહીં. આવું સાંભળ્યું તમે? આમાં કોરા એવું કે એ મોણા ખરા પણ કે મહારાજ એ મોણાની વાણીમાં નહીં કે. જો વૈણ આઈ ને વિઠ્ઠલ મહારાજ, અમે એક ભાઈને જોડે એવો સાધન રાખે એવું, એટલે એને કહેલું તારે અમારી જોડે આવવાનું ખરું, કેમ કે સાધન તું રાખો, તાર આખા ગામમાં એવો એકલો જ રાખે. તેનું સાધન અમે લઈ જઈએ, જો હગે વાલે તેને કહ્યું તારે બોલવાનું નહીં, તારે ઘણી ખરી અમુક બાબતો એની બોલીમાં આવી જાય. તેને બોલવાનું ના કહ્યું તો એકદા બોલી ગયો, તે તો હું અમે વારા ઓળખી જ જા. ઓળખે કે ના ઓળખે? દરેકની ભાષા જુદી છે. તમે જુઓ, એવા બોલે એટલે ખબર પડી જ જાય કે હવે આ નાતના હોય એવું લાગે. આ શબ્દમાં નાત પણ શબ્દમાં આવી જાય, તમારી ભાષામાં આવી જાય છે ને. હા, તમે બોલો ને એટલે એના ઉપરથી ખબર પડી જાય કે આ દુકાન હોનાની હે કે ભંગારની. હા, તમે બોલો ને એથી ખબર પડી જાય કે આ દુકાન હોનાની હે કે ભંગારની. હા, અને એને શબ્દ ઉપરથી ખબર પડી જાય કારણ કે આ અહીં ભંગાર જ વેચાતું છે. રાવજી, ભંગાર જ વેચાતું છે. ઘણા ખરા બેહે એના ઉપર ખબર પડી જાય, ઘણા ખરા બેહે એના ઉપરથી ખબર પડી જાય. અમારે એક છોકરો પરગોમ છોકરી જોવા ગયો, એ લઈને ગયા એટલે આવો જઈને ખાટલામાં બેહવાનું પડી, મેલી ખુરશીમાં બેહવાનું પડી, ઓટલી ઉપર જઈને બેઠો. તે કિંમત ના કરે કોઈ, આમ હોય નહીં એવું કે. હા, એ છોકરીના કાકાએ પછી તોલ બોધ્યો કે આ છોકરાને બેસતા નહીં આવડતું. ગમી જ બધું કમ્પ્લીટ હતું પણ ના પાડી, એટલે ધોન ઓટલી ઉપર બેઠો એટલા. પેલા પૂછ્યું કે ખાટલો નતો પહોંચ્યો કે પલંગ પહોંચ્યો તો મારે, તો ઓટલી ઉપર જઈ શું કરવા બેઠો? કે મને એમ થયું ઓટલી ઉપર બેહું એમ. આ બધા મોટા મોટા છે કે પલંગમાં બેસીએ, હું એમાં રહ્યો કે. પણ તું નાનો નતો, તું કોણ શું એ તો પેલા તપાસ કર. હે નહીં તાર એક દિવસનો રાજા, કેટલા દિવસનો? એક દિવસનો ખાલી રાજા, ફરી આખી જિંદગી એને ગુલામી કરવાની. પણ એ એક દાડાનો જે રાજા થયો છે ને એને એટલો બધો સાચવવો પડતો હોય. પછી તો આપણે જાણીએ છીએ, પછી તો આપણે બરાબર. પણ ધોન રાખજો, એક દિવસના રાજા થવામાં જો તમે ધોન રાખો ને તો આ કોઈની ગુલામી ના કરવી પડે. હે, બે દાડાના પ્રસંગો તમારે ઘેર આવતા હોય તો જયારે ઉઘલીને જવાનું થાય તારે ડીજે લાવવાનું, બરાબર, 2-3 હજારમાં પતી જાય. પણ તતઈ દાડે શું કરવા વગાડવા? તારે આપણે ગુલામી કરવાના દાઢા આવે ને,
એક દાડાના રાજા થવામાં ઘોડો લાવશે ને ઓમ લાવશે ને તેમ લાવશે ને ફોણો ઢેકણ, પછી તારે ગુલામી કરવી પડે કે ના કે? એક દાડાના રાજા થવામાં તમે જુઓ, આખી જિંદગી ગુલામી કરવાના દાઢા આવે છે ને વિઠ્ઠલમાં. પણ એક દાડો જો તમે હાચવી લો બળદે, હા એક જ દાડો હાચવવાનો છે. હવે એક છોકરાને જોવાનમાં ગયા રાવજી તે મોટું ડીજે લાવ્યો 45,000 બોલ. તે લેન ગયા તો જો ઉતારો આવ્યો તો ત્યાં લગીને ડીજે પહોંચ્યું. પછી ત્યાંથી જે મોડવે જવાનું તો નરિયો હોંકડી તે ઝાડો અડી જાય, ત્યાં ડીજે ગયું જ નહીં. તે જો ઉતારો આવ્યો તો ત્યાં ડીજે વાગે અને એવો તો બેઠેલો 1/2 કિલોમીટર. હા કે ડીજે કશા લાયો ને મોઢું મળ્યું, પૂરો પહેણવાનો હવા દે ના આવ્યા. કેટલો શોખ હોય તો આનું મોઢું ઢીલું કે મારા 45,000 આ કહેશે કે ખાલી આવી દેવાના, પણ તું જોવા આવ્યો ત્યારે તું શું મોઢો જોવા આવ્યો તો? આ લેમડું અડશે એવું ડીજે નતું જોયું તે રાવજી મહારાજ? ના જોવું જોઈએ તારે, આ બધું જોવાનું. તારે મોડલ એકલું નહીં જોવાનું, જે જોવા જેવું છે એ જો આપણે ના જોઈએ તો આ જીવન એ જ માથાકૂટ છે ને. નકલ નાણું હંગરી રાખ્યું, અસલ હતું તે ખોયું. જો અસલ નાણું ને નકલ નાણું, જો આ બેનો માટે એમના ઘરવાળા અસલ ખરા કે નહીં? એ જીવે છે બંગડીઓ પહેરાય, એ જીવે છે પોથી પૂરાય, એ જીવે છે આ બધે ઠાઠ બધા સજાય, લોકેટ દોરો આ બધું થાય કે ના થાય? નવા ચંપલ પહેરીને પટક 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 હેડાય કે ના હેડાય? કોના લીધે? પેલા જીવે છે એટલે જીવે છે. તારે એમને શું કે છે કે ચૂલામ ચા મિલી હે પી લેજો, હું પૂજા કરીને આવું. આવા કોની પૂજા કરવા જાય છે? સમજવા જેવું છે આ મુદ્દો. તમે જે પેપરે પોણી રેડવા જાવશો, જે દોરા બોધવા જાવશો, જો કંકુન છોટા નાખવા જાવશો, એ પેલો ઘેર બેઠો છે ને એટલે આ બધું થાય છે. અને જેદાર એવો નહીં હોય ને તેદાર મંદિરમાં જવાનો તારા વાગી જશે. નહીં પહેવા દે તમને, પહેવા દેશે તે તમે પૂજા કોને સમજો છો? તો દીવો કરવો ને અગરબત્તી કરવી ને છોટા નાખવા ચોખા ઉછાળવા એને ના, પેલા હખણી ચાપા આવ હવા મુઠીને. આ તમારી મોટામાં મોટી પૂજા છે કે નહીં? હા એવો ઉઠે તારે મણનો મોઢો નહીં રાખવાનો, હસતો રાખો. આ પૂજા છે આપણી. આ પણ હમ ઉઠે તારથી દે મણનો મોઢો લઈને ઉઠે. બોલો ઉઠ્યો ના હોય તે મોટો છોસ્યો કરે, હજુ ઉઠ્યો નહીં, હજુ ઉઠ્યો નહીં. એટલે ઉઠીએ બચારા ગોદડું ખેંચા ખેંચ ખેંચા ખેંચ ખેંચા. આપણા સંતોએ તો પતિને જગાડવાની પણ બહુ સરસ ઈશારો કર્યો છે. હા એ અંગૂઠો મરડી એ પિયું ને જગાડિયા રે, અંગૂઠો મરડી એ પિયું ને જગાડિયા રે. ગોરી કહે તો દેશ ના ખેંચાય. તમે આપણે સમજીએ છીએ શું એને? હે શું સમજીએ છીએ? હવે રે એનો સરવાળો મારો ખબર પડશે હમણાં.
હા, એના લીધે તો બધી જાહો જલાલી છે કે નહીં? કહીએ કોઈ જગ્યાએ દીવો અગરબત્તી પછી કરજો, પણ પેલા એને એ ઉઠે ને એટલે એને પેલા હસતા મોઢે વધાવો. હા, ખાલી એના ચરણ સ્પર્શ કરી તો જુઓ, એને પગે લાગો પણ નહીં લાગે, શરમ આવે. આવે સાચું કરવામાં તો આ દુનિયાની શરમ આવે જ છે ને. જૂઠું કરવામાં કોઈ શરમ નહીં આવતી, સાચું કરવાનું થાય છે તાર શરમ આવે છે. હા, અને એક દાડ જતા રહેશે ને તાર આઢો પાડશે, એ મન કયા વગર જતા રહ્યા. તમે કયું હોત તો દવાખાનામાં લઈ જા. બોલ, હા, તમે અમારા વગર, હવે અમારે તમારા વગર અમે શું કરીશું, અમારો છોકરો કોને કહે છે? અલ્યા પણ હવે શા હાથમાં બધાને તારે દાપણ આવ્યા છે. હા ના, હા ને નહીં કેતા, અતાર જેને ના દેખાય એને એકદાર બોચે આંખ્યો આવશે તાર દેખાય છે. અતાર જેને ના દેખાય, હા હું આંખે ના દેખાય એને બોચે આંખ્યો આવશે તાર દેખાય છે. તાર બહુ મોડું થઈ ગયું છે, થઈ ગયું છે. તો જો બેનોને એમ થાય નકલ નાનું હંગરી રાખ્યું, અસલ હતું તે ખોયું. પછી એમના ફોટા મઢાઈને આપણે ગમે તેટલી અગરબત્તીઓ કરીએ, ગમે ના એ ફોટામાં જે બેઠો છે આપણને બોલાવે? ભલે મોદો હોય પણ ખાટલામાં બેઠો હશે ને, અને તારું વાંખવાનું કદાચ ભૂલી ગયા છે, આપણને એમ થશે કે ભલે તારું વાંખવાનું ભૂલી ગઈશું પણ ઘેર એવા બેઠા છે ને એટલે મારી ચિંતા. અને જો નહીં હોય ને તો તારું વાંખવાનું ભૂલી ગયો હશે ને તો 2 કિલોમીટરથી પાછું આવવું પડે કે ના આવવું પડે? આવવું પડે ને. એ આવવાનું થાય તેમ હોય. પોતાના પતિને ભગવાન માની એને સવારમાં ઉઠી આખા દૂધની ચા પાવી કે ના પાવી? હા, ભલે કેપ કરતો હોય, વાઘ જેવો હોય, ચિંતા નહીં કરવાની. હા, બજારમાં વાઘ બકરી ચા મળે છે. હા, એ ઉકારીને પાવે જે થાય, વાઘ બકરી થઈ જશે. એનું નામ જ વાઘ બકરી. ખોખાન ચાહે જેટલા થઈ ગયા છે ત્યાં પેલું તો વાઘ બકરી છે નહીં રાવજી મહારાજ. પણ એમ કે એમ કહ્યું છે કે ભાઈ પોતાના પતિ એ પરમેશ્વર છે, એ જ આપણો ભગવાન છે, એ જ આપણો ભગવાન છે. બજારની અંદર અઢળક વસ્તુઓ પડી છે પણ બધી વસ્તુ આપણી નથી. આપણે જે ખરીદી કરીને લાવીએ એ વસ્તુ આપણી, એ વસ્તુ આપણી. બેંકમાં કરોડો રૂપિયા પડ્યા એ આપણા ના કહેવાય, પણ આપણા ખાતામાં હોવા જોઈએ. શેમાં હોવા જોઈએ? આપણા ખાતા. તો તમારું પાછું એક ખાતું છે. આ બહેનોનું એક પોતાનો પતિ એ એમનું ખાતું છે. વિઠ્ઠલ મહારાજ પોતાનો પતિ એ એમનું ખાતું છે, અને એનીમાં જે બેલેન્સ છે ને એ તમારે બેલેન્સ કોમમાં આવવાનું છે. કયું બેલેન્સ? તો શ્વાસ રૂપી બેલેન્સ. કયું? શ્વાસ રૂપી બેલેન્સ. એક નાકમાં હવા મહી જાય છે અને એક નાકમાં બહાર નીકળે. આ હવા જો એક મહી ગઈ એ બહાર ના નીકળે તોય ઉપાધિ, અને બહાર નીકળી પાછી ના પેઠી તોય ઉપાધિ. આ શ્વાસ રૂપી મૂડી તમને આલી છે, તારે આલી છે. અને તમારા આ બહેનોના પતિ મોજૂદ છે તો લગીન તમ કરોડોપતિ, અને એ હવા જેદાર નીકળી ને તેદાર રોડપતિ. જેદાર તમે રોડપતિ, જેદાર તમે કશાય કોમના નહીં, જેદાર તમે કશાય કોમના નહીં. વિઠ્ઠલ મહારાજ. હા, છત્રપતિ શિવાજીની જાડે જાડે યુદ્ધ થયું. રાવજી મહારાજ એ અફજલ ખાન નામનો કોઈ રાજા હતો, એનો પેલો પ્રધાન હતો. એ જયારે છત્રપતિ શિવાજીની સામે જયારે લડવા ગયો ને ત્યારે એને એવું કહેવાય છે 150 રાણીઓ હતી. એને 150 રાણીઓ હતી. એ 150 રાણીઓ એને એક જ કમરામાં ભેગી કરીને મારી નાખી. એક હંગાત મારી નાખી. એટલે કોઈએ પૂછ્યું કેમ મારી નાખ? કે હવે હું શિવાજીની જોડે લડવા જઉં છું, કદાચ લડતા લડતા તો મરી જાઉં તો હું મરી જાઉં તો આનો ઉપયોગ બીજા કરે. હમના ઉપર હક મારો છે. એને તેદાર હત્યા કરી નાખેલી બધી.
હા, બહેનોની ઉપર પોતાના પતિનો હક અને હિસ્સો છે.